નમસ્કાર ભારતના ભાઈઓ, હું વિશાલ વિરાણી સાયાટ એડ્યુકેરમાં આપને આમંત્રિત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે જોવાનું છે ધોરણ 12 ચેપ્ટર નંબર 1 અને એમાં લઈને આવી રહ્યા છે વિદ્યુત ક્ષેત્ર આધારિત JEE નીટના કોન્સેપ્ટ. રેડી? કે વિદ્યુત ક્ષેત્ર કોન્સેપ્ટ છે તે આપણે અગાઉ લેક્ચર નંબર 6માં છે તે જોઈ ગયેલા છે, તો તેના આધારિત થોડાક દાખલાઓ આપણે જોઈ લઈએ. ઓકે, તો ચલો અહીંયા એક્ઝામ્પલ 1 આપેલું છે કે એક ઇલેક્ટ્રોન છે તેને 2 × 10⁴ ન્યૂટન પર કુલમ જેટલી તીવ્રતાવાળા સમાન વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલું ગુરુત્વ મુક્ત અવકાશમાં પતન કરે છે. શું છે કે એક ઇલેક્ટ્રોન છે ઓકે, તે એક વિદ્યુત ક્ષેત્ર ધરાવે છે. કેટલું વિદ્યુત ક્ષેત્ર ધરાવે છે? E બરાબર 2 × 10⁴ ન્યૂટન પર કુલમ. ઓકે, તો તેમાં એક ઇલેક્ટ્રોનને શું કરવાનું છે? ગુરુત્વ મુક્ત અવકાશમાં. ગુરુત્વ મુક્ત અવકાશ મતલબ કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી. ઓકે, ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી અને આની જે વિદ્યુત ક્ષેત્ર છે તેનું મૂલ્ય આપેલું છે 2 × 10⁴. તો ત્યારબાદ આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય, ઓકે, કે શરૂઆતમાં કંઈક વિદ્યુત ક્ષેત્ર હશે, આ ટાઈપનું હશે અને તેમાં એક ઇલેક્ટ્રોન છે તેને શું કરવાનું છે? મુક્ત પતન કરાવવામાં આવે છે. પરંતુ કેવું? ગુરુત્વ મુક્ત અવકાશ. ગુરુત્વ મુક્ત અવકાશ મતલબ કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે નહીં. માની લઈએ કે શરૂઆતમાં વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્રની બે પ્લેટ છે, તે અહીંયા ધન પ્લેટ છે, અહીંયા ઋણ પ્લેટ છે. તો વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાંથી ક્યાં આવશે? ધનથી ઋણ તરફ આવશે. યસ, ઓકે, શરૂઆતનો આ કેસ આપણને આપેલો છે. ઓકે, પછી કે ત્યારબાદ આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે ને તેટલું જ રાખવાનું છે, 2 × 10⁴, પરંતુ તેમની દિશા ઉલટાવવામાં આવે છે અને તેમાં હવે છે ને એક પ્રોટોન રાખવામાં આવે છે. શું છે કે વિદ્યુત ક્ષેત્ર જે છે તેની દિશા હવે ઉલટાવી નાખવાની છે. વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાવી, મૂલ્ય કેટલું રાખવાનું છે? એટલું જ કે E બરાબર 2 × 10⁴ ન્યૂટન પર કુલમ. મૂલ્ય છે તેટલું જ રાખવાનું છે, દિશા ઉલટાઈ નાખવાની છે. તો આ પ્લસ હોય તો આ શું થઈ જશે? માઇનસ, અને આ માઇનસ છે તો આ થઈ જશે પ્લસ. દિશા ઉલટાઈ નાખી વિદ્યુત ક્ષેત્રની. યસ, અને તેમાં શું મૂકવાનો છે? એક પ્રોટોન મૂકવાનો છે. ચલો પ્રોટોન મૂકી દઈએ. ઓકે, હવે આટલું જ પતન કરાવવામાં આવે છે અને આ જે વિદ્યુત ક્ષેત્રનું જે આપણે પ્લેટ વચ્ચેનું અંતર કહીએ, ડિસ્ટન્સ કહીએ, તો ડિસ્ટન્સ કેટલું આપેલું છે બંનેમાં? 1.5 સેન્ટીમીટર, કે આટલું મુક્ત પતન કરાવવાનું છે. અહીંયા પણ એટલું છે. ઓકે, તો બંનેએ લીધેલ સમય, મતલબ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનને આટલું અંતર 1.5 સેન્ટીમીટર જેટલું અંતર કાપવા માટે કેટલો સમય લાગવો જોઈએ? હવે સવાલ એ થાય કે સાહેબ પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે તેને અંતર કાપવા માટે કંઈક વેગ જરૂરી છે. તો અહીંયા વેગ ક્યાંથી આવેલો છે? ગુરુત્વાકર્ષણ બળ તો છે નહીં, તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન તો નીચે કંઈ આવવાના છે જ નહીં. ઓકે, પરંતુ અહીંયા જોઈ શકો છો શું આવેલું છે? વિદ્યુત ક્ષેત્ર આવેલું છે. તો વિદ્યુત ક્ષેત્ર હોય તો એમાં બળ કેટલું લાગે? એના દ્વારા બળ લાગે કે ના લાગે? F બરાબર કેટલું લાગે? Q × E જેટલું બળ લાગે. યસ, ઓકે. અને અહીંયા એક નોંધ લખી નાખો કે જો પ્લસ Q વિદ્યુતભાર હોય, મતલબ કે ધન વિદ્યુતભાર હોય, તો તેના પર લાગતા બળની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં હશે. ઓકે, વિદ્યુત ક્ષેત્રની દિશામાં. ચલો, તો માઇનસ Q વિદ્યુતભાર હોય તો -Q, મતલબ કે ઋણ વિદ્યુતભાર હોય તો તેના પર લાગતા બળની દિશા છે તે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. ઓકે, ચલો આ જે ફર્સ્ટ વન છે એ શું કહેવા માંગે છે કે કોઈ પ્લસ Q વિદ્યુતભાર મૂકેલો હોય કે એમાં વિદ્યુત ક્ષેત્રની અંદર, કે માની લઈએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર છે તેની દિશા આ બાજુ છે. કેની દિશા છે? આ વિદ્યુત ક્ષેત્ર E ની દિશા છે.
તેમાં કયો વિદ્યુતભાર મૂકવાનો છે? પ્લસ ક્યુ વિદ્યુતભાર મૂકવાનો છે. પ્લસ ક્યુ વિદ્યુતભાર મૂકે છે તો આની ઉપર બળ કેટલું લાગશે? F બરાબર પ્લસ ક્યુ ઇન્ટુ ઈ જેટલું બળ લાગશે. ક્યુ ઇન્ટુ ઈ જેટલું બળ લાગે કે ના લાગે? કેટલું લાગે? ક્યુ ઇન્ટુ ઈ. અગાઉના લેક્ચરમાં જોઈ ગયા છે F બરાબર ક્યુ ઇન્ટુ ઈ. ઓકે, પરંતુ સવાલ એ થાય કે આ જે વિદ્યુતભાર છે એની ઉપર વિદ્યુત ક્ષેત્ર છે તે બળ લગાડશે. આ તો આપણને શું આપે છે? મૂલ્ય આપે છે કે આટલું બળ લગાડશે. યસ, પરંતુ કઈ દિશામાં લગાડશે? આમ લગાડશે, આમ લગાડશે, ઉપર નીચે કઈ દિશામાં લગાડશે? તો ધન વિદ્યુતભાર હોય તો તેના ઉપર લાગતા બળની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં હશે. રેડી? તો અહીંયા જે બળ લાગે છે તે કઈ દિશામાં હશે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. કે F E બરાબર ક્યુ ઇન્ટુ ઈ. એફ ક્યુ કહી દઉં, F પ્લસ ક્યુ. તો વિદ્યુત ક્ષેત્રમાં બળ અને વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી છે? સમાન છે. ઓકે, પછી કે જો વિદ્યુત ક્ષેત્રની અંદર માઇનસ ક્યુ વિદ્યુતભાર આપેલો હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા એ જ રાખીએ છીએ, હતી એ જ તે, પરંતુ અહીંયા પ્લસ ક્યુની જગ્યાએ કયો વિદ્યુતભાર મૂકીએ છીએ? માઇનસ ક્યુ વિદ્યુતભાર મૂકીએ છીએ. તો આના ઉપર બળ કેટલું લાગે છે? કે F બરાબર ક્યુ ઇન્ટુ ઈ જેટલું બળ લાગે છે. પરંતુ સવાલ એ થાય કે આ બળની દિશા કઈ દિશામાં છે? કેવો વિદ્યુતભાર છે? ઋણ વિદ્યુતભાર છે. તો આ ઋણ વિદ્યુતભાર ઉપર લાગતા બળની દિશા છે, તે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે તો તેના પર બળ ક્યાં લાગશે? આ બાજુ. કે F બરાબર ક્યુ ઇન્ટુ ઈ. ક્લિયર? ઓકે, ચલો નોંધ લખી નાખો અને હા, નોટ્સ બનાવતા જજો. પૂછી નાખું. ચલો, આ જ વસ્તુ છે આપણે અહીંયા અપ્લાય કરીએ કે અહીંયા ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેવો હોય છે વિદ્યાર્થી મિત્રો? ઋણ હોય છે. ઋણ વિદ્યુતભાર છે અને વિદ્યુત ક્ષેત્રની દિશા પ્લસથી માઇનસ તરફ. તો આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે તો ઇલેક્ટ્રોન ઉપર બળ કઈ દિશામાં લાગશે? હું એમ કહું કે ઉપરની દિશામાં બળ લાગશે, કારણ કે ઇલેક્ટ્રોન છે તે ઋણ વિદ્યુતભારી છે, તેથી બળની દિશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઈ છે તે કઈ દિશામાં છે? અધો દિશામાં. રેડી? તો તેના ઉપર લાગતું બળ છે, બળ F E કહી દઈએ. ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ એ ક્યાં આવશે? ઉધ્વ દિશામાં. હે ને? ઓકે, ચલો. તો એવી જ રીતે અહીંયા પ્રોટોન આપેલો છે. તો પ્રોટોન છે. હવે અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાવી નાખવામાં આવે છે તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવશે? પ્લસથી માઇનસ તરફ. ક્યાંથી? પ્લસથી માઇનસ તરફ. તો આવી વિદ્યુત ક્ષેત્રની દિશા. યસ, પ્લસથી માઇનસ તરફ. યસ. ઓકે, ચલો. પ્રોટોન છે. પ્રોટોન કેવો વિદ્યુતભાર ધરાવે છે? ધન વિદ્યુતભાર ધરાવે છે. તો ધન વિદ્યુતભાર ઉપર લાગતા બળની દિશા એ તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ હોય છે. તો આની ઉપર જે બળ લાગે છે તે ક્યાં લાગશે? આ બાજુ ઉપરની દિશામાં જ લાગશે. F P કહી દઉં. પ્રોટોન ઉપર લાગતું બળ એ ક્યાં આવેલું છે? ઉપરની દિશામાં. તો અહીંયા શું લખી શકીએ? કે વિદ્યુત ક્ષેત્ર ઈની દિશા છે. વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાંથી ક્યાં છે? ઉધ્વ દિશામાં. નીચેથી ઉપર તરફ, ઉધ્વ દિશામાં. યસ. અને એના ઉપર લાગતા બળ FP ની દિશા એ પણ ક્યાં આવી? ઉધ્વ દિશામાં. ઓકે, જોયું કે ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ પણ ઉપરની તરફ છે અને પ્રોટોન ઉપર લાગતું બળ પણ ઉપરની તરફ જ છે. ત્યારે કે બંને અહીંયા વિદ્યુત ક્ષેત્ર અલગ છે ત્યારે કોના લીધે થાય છે? પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભારને કારણે. ઓકે, હવે આપણને બળનું મૂલ્ય ખબર પડી ગઈ છે, દિશા ખબર પડી ગઈ છે. ગોતવાનું શું છે? સમય ગોતવાનો છે. શું ગોતવાનું છે? સમય ગોતવાનો છે. કયો સમય? કે પતન કરતાં તેને 1.5 સેન્ટીમીટર જેટલા અંતર કાપવા માટે કેટલો સમય લાગતો હશે? ઓકે, ચલો. તો પહેલાં તો ઇલેક્ટ્રોનની વાત કરીએ કે ઇલેક્ટ્રોન ઉપર કઈ રીતની પ્રોસેસ થતી હશે. હવે ચલો, અહીંયા ગુરુત્વાકર્ષણ બળ તો લાગતું નથી તો આપણે એની તો વાત કરવાની થશે નહીં. નીચેની દિશામાં ઇલેક્ટ્રોન ઉપર છે તે ઉપરની દિશામાં બળ લાગે છે. તો તેનો કંઈક પ્રવેગ હશે. પ્રવેગ કેટલો હોય? કે આની માટે F બરાબર શું લખીએ છીએ આપણે? QE લખીએ છીએ. તો પ્રવેગ એ ફાઇન્ડ કરવો હોય તો FE. તો અહીંયા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. ઓકે, તો Q બરાબર ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર E, ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ. તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ તો FE બાય
FE બાય ME, F/m ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ અને તેનું દળ FE બરાબર E ઇન્ટુ E/m. ઓકે, પ્રવેગ મળી ગયો. અને શરૂઆતમાં ઇલેક્ટ્રોન છે મુક્ત પતન કરવામાં આવે છે તો એનો શરૂઆતનો વેગ આપણે કેટલો લેશું? V0 બરાબર 0 લેવાનું છે કે V ઓફ E બરાબર કેટલા આવશે? 0 આવશે. ઓકે, તો અહીં આપણે સૂત્ર લખી શકીએ કે x બરાબર V0t પ્લસ 1/2 at². યસ, x કેટલું ડિસ્ટન્સ કાપવાનું છે? 1.5 સેન્ટીમીટર, મતલબ કે 1.5 ગુણ્યા 10. ઓકે, અત્યારે એમના x બરાબર લખી શકીએ d જેટલું અંતર કાપવાનું. V0 બરાબર 0 એ તો કેન્સલ, તો પ્લસ 1/2 a બરાબર પ્રવેગ કેટલો આવે છે? E/m ઇન્ટુ t². શોધવાનું શું છે? સમય શોધવાનો છે. તો t ને કરતા બનાવો કે t બરાબર આવશે વર્ગમૂળમાં 2dm/EE. યસ, ઓકે, વેલ્યુ મૂકી દો હવે કે વર્ગમૂળમાં 2d કેટલું અંતર કાપવાનું છે? 1.5 સેન્ટીમીટર. મીટરમાં કન્વર્ટ કરીએ તો 1.5 ગુણ્યા 10⁻². m કોનું દળ આવશે? ME. અહીંયા લખેલું છે ને કે ME ઇલેક્ટ્રોનનું દળ. તો ઇલેક્ટ્રોનનું દળ ખબર જ છે આપણને, યાદ કરી લેજો ના ખબર હોય તો. 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. યસ, અને છેદમાં E ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10⁻19. કેટલું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલ છે? 2 ગુણ્યા 10⁴. ઓકે, ગણી શકો તમે. ગણતરી જાતે કરી નાખજો. આપણે કે ઇલેક્ટ્રોન છે તેને આટલું અંતર કાપવા માટે આટલો સમય લાગે છે. ઓકે, ચલો પ્રોટોનની વાત કરીએ તો સેકન્ડ કે પ્રોટોન ઉપર બળ કેટલું લાગશે? બળ તો હું એમ કહું કે FE બળ તો એટલું જ લાગે છે કે Q ઇન્ટુ E. Q મતલબ કે પ્રોટોનનો વિદ્યુતભાર, અને પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો આવે છે? સરખો જ આવે છે. ઓકે, તો E ઇન્ટુ E જ થશે. E ઇન્ટુ E. યસ, પરંતુ એની ઉપર લાગતો પ્રવેગ છે પ્રોટોનનો પ્રવેગ AP બરાબર શું થશે? FP ના છેદમાં MP. પ્રવેગ અલગ હશે. શા માટે? કારણ કે પ્રોટોનનું દળ છે તે ઇલેક્ટ્રોનના દળ કરતાં જુદું છે. બળ ભલે ને સરખું લાગતું હોય, પરંતુ પ્રોટોનનું દળ અને ઇલેક્ટ્રોનનું દળ તો અલગ છે ને. FP બરાબર EE/MP. ઓકે, તો જુઓ તો આની માટે મૂકીએ તો સેમ આ જ વસ્તુ આવશે. x બરાબર V0t પ્લસ 1/2 at². કેટલું ડિસ્ટન્સ કાપવાનું છે? પ્રોટોનને પણ d જેટલું ડિસ્ટન્સ કાપવાનું છે. અને પ્રોટોન માટે પણ V0 બરાબર કેટલા થશે? 0 થશે. V0 બરાબર કેટલા થશે? 0 થશે. અને અહીંયા બદલાય તો ખાલી શું બદલાય છે? પ્રવેગ બદલાય છે. અને પ્રવેગમાં પણ શું બદલાય છે? ME ની જગ્યાએ શું આવી જશે? MP આવી જશે. તો અહીંયા શું લખી શકીએ? d બરાબર 1/2 EE/MP ઇન્ટુ t². યસ, તો t બરાબર વર્ગમૂળમાં 2d MP ના છેદમાં EE. યસ, ઓકે, ચલો 2m ના d તો 1.5 ગુણ્યા 10⁻². MP પ્રોટોનનું દળ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 1.7 ગુણ્યા 10⁻27 kg. ઓકે, છેદમાં EE તો સેમ જ આવશે. Ctrl+CV કોપી પેસ્ટ. યસ, 2 ગુણ્યા 10⁴. ઓકે, ગણી શકો છો અહીંયા. યસ, હવે આ બંનેમાં ફેરફાર શું છે જોવો તો કે 2 કોમન છે, d કોમન છે, સ્મોલ e કોમન છે, E કોમન છે. ખાલી ઇલેક્ટ્રોનનું દળ અને પ્રોટોનનું દળ બદલાય છે. તો આપણે એમ લખી શકીએ કે t ચલે છે વર્ગમૂળમાં m. t ચલે છે વર્ગમૂળમાં m. t ચલે છે m. રેડી? તો જેનું દળ વધારે તેને સમય કેવો લાગશે? વધારે લાગશે. તેને સમય વધારે લાગે છે.
યસ. તો આમાંથી કોને સમય વધારે લાગશે? કોનું દળ વધારે છે, પ્રોટોનનું કે ઇલેક્ટ્રોનનું? પ્રોટોનનું દળ વધારે છે. જોઈ શકો છો અહીંયા 10⁻27 kgમાં છે અને ઇલેક્ટ્રોનનું દળ છે 10⁻31 kgમાં છે. તો કોને વધારે સમય લાગશે? પ્રોટોનને છે તે વધારે સમય લાગશે. તો આપણે લખી શકીએ કે ટીપી પ્રોટોનને લાગતો સમય એ ઇલેક્ટ્રોનને લાગતા સમય કરતાં કેવો હશે? વધારે હશે. તમે ગણતરી કરશો તો પણ તમને આઈડિયા આવશે. ક્લિયર? સમજાઈ ગયું? ઓકે, લખી નાખો. ચલો પછી એક્ઝામ્પલ નંબર 2 જુઓ. ખાસ ઇમ્પોર્ટન્ટ છે તે. ઓકે, એક્ઝામ્પલ નંબર 2. કે એમ દળ અને -q વિદ્યુતભાર ધરાવતો એક કણ આપેલો છે. તે બે વિદ્યુત ભારિત પ્લેટોની વચ્ચે vx વેગથી પ્રારંભમાં x અક્ષને સમાંતરે દાખલ થાય છે અને દરેક પ્લેટની લંબાઈ l છે અને પ્લેટો વચ્ચે સમાન વિદ્યુત ક્ષેત્ર જાળવી રાખવામાં આવે તો દર્શાવો કે પ્લેટના દૂરના છેડે શિરોલંબ વિચલન છે તે આટલું થાય છે. કશી સમજણ ના પડી? ઓકે, નો પ્રોબ્લેમ. આવતા રહ્યો અહીંયા. ચલો કે એક્ઝામ્પલ 2 છે તેનો આન્સર કે વિદ્યુત ભારિત પ્લેટ છે. શું છે? વિદ્યુત ભારિત પ્લેટ. ઓકે, માની લઈએ કે અહીંયા પ્લસ વિદ્યુત ભાર આવેલો છે, અહીંયા માઇનસ વિદ્યુત ભાર આવેલો છે. ઓકે, હવે એમાં એમ દળ અને -q વિદ્યુત ભાર ધરાવતો એક કણ છે તે બે વિદ્યુત ભારિત પ્લેટની વચ્ચે vx વેગથી પ્રારંભમાં x અક્ષને સમાંતરે દાખલ થાય છે. માની લઈએ કે આપણે આ જે છે તે x અક્ષ છે અને ઉપરની છે તે y એક્સિસ છે. ઓકે, તો આ વિદ્યુત ભારિત પ્લેટોની વચ્ચે એક કણ છે જેનું દળ m છે અને વિદ્યુત ભાર છે તે -q છે. ઓકે, અને તેનો શરૂઆતનો વેગ કેટલો છે? vx છે. x દિશામાં જ વેગ આપેલો છે, vx છે. રેડી? અને કઈ રીતે જાય છે કે તે આને સમાંતર રીતે ગતિ કરે છે. x અક્ષને સમાંતર ગતિ દાખલ થાય છે એમ કીધું છે. ગતિ કરે છે એમ નહીં, દાખલ થાય છે. અને આ જે દરેક પ્લેટ છે તેની લંબાઈ કેટલી છે? l છે. આ પ્લેટની લંબાઈ, બંને પ્લેટની લંબાઈ છે તે l છે. ઓકે, હવે આ જે વિદ્યુત ક્ષેત્ર છે તે સમાન રીતે જાળવી રાખવામાં આવે છે તો દૂરના છેડે શિરોલંબ વિચલન શું કહેવા માંગે છે કે ચલો અહીંયા બે પ્લેટ આપેલી છે તો વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાંથી ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? પ્લસથી માઇનસ તરફ. ઓકે, કેવો વિદ્યુતભાર અહીંયા આપેલો છે? ઋણ વિદ્યુતભાર આપેલો છે. તો ઋણ વિદ્યુતભાર છે તો એના ઉપર લાગતા બળની દિશા કઈ દિશામાં હોય? નોંધ લખાવેલી હતી કે વિદ્યુત ક્ષેત્રથી વિરુદ્ધ દિશામાં. તો આના ઉપર બળ કઈ દિશામાં લાગશે? વિદ્યુત ક્ષેત્રની દિશા E છે તે આમ છે તો બળ ઉપરની તરફ લાગે. અથવા તો એમ પણ વિચારી શકીએ કે અહીંયા ધન પ્લેટ છે, અહીંયા ઋણ પ્લેટ છે, અહીંયા -q વિદ્યુતભાર છે. તો -q વિદ્યુતભાર છે કોના તરફ આકર્ષાશે? ધન તરફ આકર્ષાશે અને માઇનસથી છે તે અપાકર્ષે. તો -q વિદ્યુતભાર છે તે ક્યાં જશે? આવી રીતે vx વેગથી શરૂઆતમાં છે તે x અક્ષને સમાંતર ગતિ કરતો હશે પરંતુ તે સીધો વહી જશે નહીં. શા માટે નહીં જાય? કારણ કે વિદ્યુત ક્ષેત્રને લીધે તેના ઉપર કંઈક બળ લાગે છે. તેથી ઋણ વિદ્યુતભાર છે તે ધન પ્લેટ તરફ જશે. યસ, તે છે તે ધન પ્લેટ તરફ છે તે જાય છે. ઓકે, તો એમ કહે છે કે આ જે વિચલન છે કે જવું હતું એને ક્યાં જવાનું હતું? x અક્ષને સમાંતર જ જવાનું હતું. ક્યાં જવાનું હતું? x અક્ષને સમાંતર જ જવાનું હતું પરંતુ તે સમાંતર જતો નથી. થોડું ઘણું શું થાય છે? વિચલન થાય છે. ક્યાં થાય છે? શિરોલંબ દિશામાં થાય છે. તો આ શિરોલંબ દિશામાં થતું વિચલન કે અહીંયા l લંબાઈએ પહોંચી જાય છે ત્યારે તેને y દિશામાં કાપેલું અંતર છે તે કેટલું હશે? તો એ આટલું હશે તેવું સાબિત કરવાનું છે. ઓકે, ચલો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો જે વિદ્યુતભાર છે તે બે અક્ષમાં ગતિ કરતો હશે. એક તો x અક્ષમાં ગતિ કરે છે, x અક્ષમાં કેટલું અંતર કાપે છે? l જેટલું અંતર કાપે છે.
રેડી, અને સાથે સાથે તે વાય અક્ષમાં પણ ગતિ કરે છે, વાય અક્ષમાં પણ ગતિ કરે છે. તો એ વાય અક્ષમાં ગતિ કરે છે તો એ જ શોધવાનું છે કે તે એક્સ અક્ષમાં તેણે એલ જેટલું અંતર કાપેલું હોય તો તેને વાય અક્ષમાં કેટલું અંતર કાપેલું હશે. જો તમે પ્રક્ષેપ ગતિ છે ધોરણ 11માં ચેપ્ટર નંબર 4માં પ્રક્ષેપ ગતિ વ્યવસ્થિત રીતે સમજેલા હોય તો આ દાખલો છે તે એકદમ ઇઝી લાગશે. ઓકે, ચલો તો આના બે ઘટકો જોઈએ કે એક્સ ઘટક અને વાય દિશામાંનો ઘટક. ઓકે, એક્સ દિશામાંનો ઘટક છે તો તેનો પ્રારંભિક વેગ કેટલો છે? v0 બરાબર છે, પ્રારંભમાં વેગ છે. યસ, એક્સ દિશામાં તો વેગ છે તેને vx. હવે એક્સ દિશામાં પ્રવેગ છે વિદ્યાર્થી મિત્રો? એક્સ દિશામાં પ્રવેગ છે નહીં. શા માટે? કારણ કે એક્સ દિશામાં બળ લાગતું નથી. જે કોઈ પણ બળ લાગે છે તે ક્યાં લાગે છે? વાય દિશામાં. ક્યાં લાગે છે? વાય દિશામાં. તમે જોઈ શકો છો વિદ્યુત ક્ષેત્ર નીચેની તરફ છે તો -q વિદ્યુતભાર ઉપર લાગતું બળ છે તે ક્યાં હશે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. મતલબ કે બળ છે તે ઉપરની દિશામાં લાગતું હશે. કઈ દિશામાં લાગે છે? વાય દિશામાં. તો બધું જ બળ છે તે વાય દિશામાં લાગે છે, એક્સ દિશામાં બળ જ નથી લાગતો. તો એક્સ દિશામાં પ્રવેગ તેનો કેટલો હશે? 0 હશે. અને વાય દિશામાં તેનો પ્રવેગ હશે, વાય દિશામાં તેનો પ્રવેગ હશે. ઓકે, ચલો હવે એવી રીતે v0 વાય દિશામાં v0 એક્સ કહી દેવાને, v0 વાય કહી દો. વાય દિશામાં પ્રારંભિક વેગ ના રે ના છે જ નહીં, કારણ કે પદાર્થ છે તે એક્સ અક્ષને સમાંતર જ ગતિ કરે છે તો 0. હવે વાય દિશામાં પ્રવેગ હશે વિદ્યાર્થી મિત્રો? યસ, વાય દિશામાં પ્રવેગ હશે. અને પ્રવેગ કેટલો હશે? આ બળ કેટલું લાગે? એફ બરાબર બળ કેટલું લાગતું હશે? કે એફ બરાબર ક્યુ ઇન્ટુ ઈ જેટલું બળ લાગતું હશે. યસ, અને પ્રવેગ શોધવું હોય તો એ બરાબર પ્રવેગ એ બરાબર એફ બાય એમ કહી શકીએ. રેડી? વિદ્યુતભારનું દળ આપેલું છે ને, કણનું દળ પણ આપેલું છે તો એફ બરાબર ક્યુ ઈ બાય એમ. તો યસ, જે વાય દિશામાં પ્રવેગ છે તે કેટલો આવે છે? ક્યુ ઈ બાય એમ જેટલો આવે છે. ક્લિયર? ઓકે, ચલો હવે આપણે ફાઇન્ડ શું કરવું છે કે તેણે કેટલું વિચલન કરેલું છે. વિચલન મતલબ કે આ વાય દિશામાં છે તેણે કેટલું અંતર કાપેલું હશે. આ વાય દિશામાં અંતર તેણે ક્યારે કાપેલું હશે? જ્યારે તેણે એક્સ દિશામાં એલ અંતર પૂરું કરેલું હોય ત્યારે. રેડી? આખી પ્લેટને એ પસાર કરે છે ત્યારે તે વાય દિશામાં આટલું વિચલન પામે છે. તો એક્સ દિશામાં એલ જેટલું અંતર કાપે ત્યારે વાય દિશામાં કાપેલા અંતરને શું કહેવાય છે? વિચલન જ કહેવાય છે. કે એક્સ દિશામાં એલ જેટલું અંતર કાપે, એલ જેટલું અંતર કાપે ત્યારે વાય દિશામાં કાપેલા અંતરને જ વિચલન કહીએ છીએ. વિચલન. અને તેને કોના વડે દર્શાવીએ છીએ? વાય વડે દર્શાવીએ છીએ. અને તે વિચલન છે તે આટલું આવવું જોઈએ. ચલો, એક્સ દિશામાં તેને અંતર કાપવું છે તો સૂત્ર લખી લઈએ કે એક્સ બરાબર v0x t પ્લસ 1/2 ax ઇન્ટુ ટી સ્ક્વેર. યસ, કેટલું ડિસ્ટન્સ કાપવાનું છે એક્સ દિશામાં? એલ જેટલું. શરૂઆતમાં એક્સ દિશામાં કઈ વેગ? યસ, કેટલો છે? vx. તો vx ઇન્ટુ ટી પ્લસ 1/2 શરૂઆતમાં એક્સ દિશામાં પ્રવેગ નોનનો 0 ઇન્ટુ ટી સ્ક્વેર. તો આપણને આના ઉપરથી શું મળ્યું કે એલ બરાબર vx ઇન્ટુ ટી. યસ, આને સમીકરણ નંબર 1 આપી દઉં છું. ચલો, આવું જ આપણે વાય દિશા માટે લખી શકીએ કે વાય દિશામાં કાપેલું અંતર y બરાબર v0y ઇન્ટુ ટી પ્લસ 1/2 ay ઇન્ટુ ટી સ્ક્વેર. વાય દિશામાં કાપેલું અંતર તેને વિચલન y આપીએ છીએ. ઓકે, v0y ઇન્ટુ ટી. ઓકે, v0y વાય દિશામાં વેગ છે. વાય દિશામાં વેગ છે નહીં તો એ પદ તો વયું જ જશે. તો શું રહેશે કે 1/2 ay ઇન્ટુ ટી સ્ક્વેર. યસ, જો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વાય શું છે? વાય દિશામાં કાપેલું અંતર છે તેને આપણે વાય મતલબ કે વિચલન વાય આપીએ. વાય વિચલન આપીએ ક્યારે આપશું? જ્યારે સમય કેટલો આટલો હોય ત્યારે કે t બરાબર l બાય vx.
શા માટે? કારણ કે તેને એક્સ દિશામાં એલ જેટલું અંતર કાપવા માટે આટલો સમય લાગે છે, એક્સ દિશામાં એલ અંતર કાપવા માટે આટલો સમય લાગે છે, તો આટલા જ સમયમાં તેને વાય દિશામાં અંતર કાપેલું હશે, તેને જ વિચલન કહીશું. શું કહું છું? તેને એક્સ દિશામાં એલ જેટલું અંતર કાપવા, એલ મતલબ કે પ્લેટની લંબાઈ જેટલું અંતર કાપવા માટે આટલો સમય લાગે છે, તો વિચલન છે તે કેટલા સમયમાં થયું છે? આટલા જ સમયમાં થયું છે. અને વિચલન શું છે? વાય દિશામાં કાપેલું અંતર. તો વાય દિશામાં આટલા સમયમાં કાપેલા અંતરને શું કહેશું? વિચલન કહેશું. યસ. તો આપણે સમીકરણ 1 પરથી t બરાબર શું લખી શકીએ? L/Vx ઓકે, હોલ સ્ક્વેર. ચલો, તો y બરાબર 1/2 ay બરાબર શું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો? QE/m L સ્ક્વેર છેદમાં Vx સ્ક્વેર. તો y બરાબર શું આવે છે? QEL સ્ક્વેર 2m Vx નો વર્ગ. ક્લિયર? ચલો, આવી ગયું. વિચલન છે તો આપણને મળી ગયું QEL સ્ક્વેર અપોન 2m Vx નો વર્ગ. તો તેણે વાય દિશામાં છે તે આટલું અંતર કાપેલું હશે. ઓકે, ચલો પછી નેક્સ્ટ સવાલ એ પૂછે, એડવાન્સમાં જઈએ થોડું, કે વાય દિશામાં તેણે અંતર કાપેલું છે, તો અહીંયા જે કણ પહોંચે છે તો તેને આ વિચલને આ ખૂણો જે થીટા છે એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવેલો હશે? જ્યારે તે પ્લેટને છોડે છે તેનાથી દૂર જાય છે ત્યારે તેને એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો. તો વિદ્યાર્થી મિત્રો, એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો શોધવો હોય તો થીટા શોધવો હોય તો આપણે શું કરીએ છીએ કે થીટા બરાબર tan ઇન્વર્સ Vy/Vx. જો પ્રક્ષેપ ગતિ તમે વ્યવસ્થિત સમજેલા હોય ને તો આ કશું અઘરું લાગશે નહીં. ઓકે, તો Vy અને Vx શોધવાનું રહેશે. Vy અને Vx શું છે કે કોણ અહીંયા પહોંચે ને ત્યારે તેનો y દિશામાંનો વેગ અને x દિશામાંનો વેગ. ઓકે, કણ અહીંયા પહોંચે છે ત્યારે તેનો x દિશામાંનો વેગ શું હશે? x દિશામાંનો વેગ Vx બરાબર તો Vx જ હશે. Vx બરાબર તો Vx 0 જ હશે. Vx બરાબર Vx 0 જ હશે. શા માટે? કારણ કે એક્સ દિશામાં છે કંઈ શું બળ લાગતું જ નથી. એક્સ દિશામાં કંઈ બળ જ ના લાગતું હોય તો એનો વેગમાં થોડો ફેરફાર થવાનો છે. વેગમાં ફેરફાર થશે. તમે કોઈ વસ્તુ છે એમના વેગથી ગતિ કરતા હોય, એના ઉપર તમે બળ જ નથી લગાડતા તો એમને ગતિ કરતી જ રહેશે. ગતિ કરે કે ના કરે? ઓકે, તો એક્સ દિશામાંનો વેગ તો દરેક સમયે, કે અહીંયા પણ જોવો, દરેક સમયે એક્સ દિશામાંનો વેગ તો સરખો જ હશે. યસ. હવે વાય દિશામાંનો વેગ Vy સરખો હશે કે બદલાતો હશે? બદલાતો હશે. શા માટે બદલાતો હશે? કારણ કે વાય દિશામાં કંઈક બળ લાગે છે. બળ ક્યાં લાગે છે? ઉપરની તરફ લાગે છે. કોના દ્વારા લાગે છે? વિદ્યુત ક્ષેત્રને લીધે લાગે છે. ઓકે, તો એના ઉપર કંઈક બળ લાગે છે તો એનો વાય દિશામાંનો વેગ છે તે દર સેકન્ડે બદલાતો હશે. ઓકે, તો કઈ રીતે બદલાશે? અથવા તો આપણે આની સાબિતી આપી હોય તો એમ પણ લખી શકીએ કે V બરાબર મતલબ કે અંતિમ વેગ બરાબર Vx0 પ્લસ a ઇન્ટુ ટી. યસ. તો Vx માટે Vx બરાબર Vx0 ax, અને શું કહેશું? ax ઇન્ટુ ટી. એક્સ દિશામાંનો પ્રવેગ તો 0 છે, તો આવી ગયું કે Vx બરાબર Vx0. તો એવી જ રીતે અહીંયા Vy માટે લખી શકીએ. Vy બરાબર Vy0 પ્લસ ay ઇન્ટુ ટી. યસ. વાય દિશામાં પ્રારંભિક વેગ છે તે કેવો છે? 0 છે. પ્રારંભિક વેગ છે તે કેવો છે? 0 છે. તો આ તો 0 આવ્યું. ay બરાબર QE/m ઇન્ટુ ટી. યસ. QE/m ઇન્ટુ ટી. ઓકે, આપણે શોધવું છે શું? થીટા શોધવો છે. થીટા શોધવો હોય તો થીટા બરાબર tan ઇન્વર્સ Vy/Vx. તો Vy તો અહીંયા છે જ કે QE/m ઇન્ટુ ટી.
બાય વીએક્સ બરાબર Vx0 અને તેને ખાલી તમે Vx પણ કહી શકો છો, તો ગુણ્યા 1/Vx, તો શું આવે છે tan ઇનવર્સ QE m into Vx into t. યસ લખી શકો, તો આપણને ખૂણો મળી ગયો છે. અને યસ કે અહીંયા તમે ટીની વેલ્યુ L/V ઓફ એક્સ પણ મૂકી શકો છો. ટી બરાબર શું મૂકી શકો છો? L/Vx પણ તમે મૂકી શકો છો, તો QEL/m પણ આવી શકે છે. સમજાઈ ગયું? ઓકે, ચલો મૂકી દો કે ટી બરાબર, તો થીટા બરાબર બીજું સૂત્ર શું લખી શકીએ? ટીને કાઢી નાખીએ તો QE/m V ઓફ એક્સ, અને ટી બરાબર L/Vx, તો શું આવશે? tan ઇનવર્સ QEL છેદમાં mVx નો વર્ગ. ક્લિયર? તો આટલો ખૂણો અહીંયા છે તે બનાવતો હશે. ઓકે, ચલો હવે હજી આમાં થોડુંક એડવાન્સ છે. કેટલું એડવાન્સ છે સાહેબ? લખી નાખો, ચલો પૂછી નાખો છો. હવે મારો સવાલ એ છે કે હું અહીંયા Vx વેગથી કોઈ કણ છે તેને ગતિ કરાવું છું, ક્યાં? વિદ્યુત ક્ષેત્રની અંદર. તો શું દરેક વેગ માટે તે d/2 જેટલું અંતર કાપશે ખરું? તે d/2 જેટલું અંતર કાપશે ખરું? અથવા તો તે પ્લેટને અથડાશે ખરો? અથવા તો એમ કહું કે માની લઈએ કે કંઈક ઓછો વેગ હશે, વધારે વેગ હશે, તો તે શું થશે કે તે બહાર જઈને પછી છે તે અથડાશે. રેડી? તો V0 છે, આ x દિશામાંનો વેગ છે, તે ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ? જેથી તે પ્લેટ સાથે અથડાય નહીં, પરંતુ તે છે L લંબાઈનો જે પ્લેટ છે તેને પસાર થઈ જાય. શું કહું છું? ઓકે, ચાલો સમજાવું છું કે માની લઈએ કે Vx છે, x દિશામાંનો વેગ છે, તે શરૂઆતમાં માનો કે ઓછો છે, તો કઈ રીતની ગતિ કરશે? અહીંયાથી આવી રીતે અથડાઈ જશે, તો તેણે અંતર કેટલું કાપ્યું? L જેટલું અંતર કાપ્યું. L જેટલું અંતર કાપતો નથી, કે પ્લેટમાં જ અથડાઈ જાય છે. આખી પ્લેટનું અંતર કાપતો નથી. ફરી હું પાછો એનો વેગ છે તે થોડોક વધારું છું, તો તે આવી રીતે ગતિ કરીને અહીંયા અથડાશે. યસ. તો હજી તેને પ્લેટ જેટલું અંતર કાપેલું નથી. આપણે કાપવું છે કેટલું? પ્લેટ જેટલું, L જેટલું અંતર કાપવું છે. તે અથડાઈને ક્યાં આવશે? અહીંયા તે પહોંચવો જોઈએ. તો હવે યસ કે હવે તેને x દિશામાં અંતર છે તે કપાઈ ગયું છે. તો આ Vx કેટલો હોવો જોઈએ? કે પ્લેટ જેટલું અંતર કાપવા માટે ઓછામાં ઓછો વેગ છે તે કેટલો હોવો જોઈએ? ક્લિયર? ચલો હવે માની લઈએ કે આ જે ડિસ્ટન્સ છે, પ્લેટની જે જાડાઈ છે તે d છે, અને કણને આપણે મધ્યમાંથી નાખીએ છીએ, તો આ ડિસ્ટન્સ કેટલું થઈ જશે? d/2 જેટલું થઈ જશે. કેટલું થઈ જશે? d/2 જેટલું થઈ જશે. ઓકે, તો પ્લેટ જેટલું અંતર કાપવા માટે તેને ઓછામાં ઓછો કેટલો વેગ હોવો જોઈએ? રેડી? તો તેને કેટલું અંતર કાપવાનું છે? L જેટલું અંતર કાપવાનું છે. કેટલું અંતર કાપવાનું છે? L જેટલું અંતર કાપવાનું છે. તો x દિશામાં લખી શકીએ કે x બરાબર Vx0 × t પ્લસ 1/2 ax × t². અહીંયા તો x દિશામાં પ્રવેગ તો કેવો છે? 0 જ છે. ઓકે, તો x બરાબર શું લખી શકીએ? Vx0 × t. તો Vx તો શોધવાનો છે ક્યારે? જ્યારે L/t હોય ત્યારે. તો આપણને Vx મળી ગયો. આ તો જોતો હતો કે ઓછામાં ઓછો તેનો વેગ છે તે કેટલો આવવો જોઈએ? L/t જેટલો. પરંતુ L ખબર છે, પરંતુ t આપણને ખબર છે t કેટલો છે? t ખબર નથી, તો t શોધવાનો રહેશે. ક્યાંથી શોધશું? કે y માટે સૂત્ર મૂકી દો કે y બરાબર Vx0 × t પ્લસ 1/2 x × t². ઓકે, ચલો એને
એલ જેટલું અંતર કાપવું છે એક્સ દિશામાં તેને એલ જેટલું અંતર કાપવું છે. હવે તે અથડાશે ક્યાં? પ્લેટ સાથે અથડાશે. પ્લેટ સાથે અથડાય છે, પ્લેટ સાથે અથડાવવો પણ જોઈએ અને તે એલ જેટલું અંતર પણ કાપવો જોઈએ. તો અથડાશે ક્યારે? જ્યારે તેને વાય દિશામાં d/2 જેટલું અંતર કાપેલું હોય ત્યારે. સમજો કે વાય દિશામાં d/2 જેટલું અંતર કાપેલું હોય ત્યારે તેને એક્સ દિશામાં એલ અંતર કાપેલું હશે ને ત્યારે તેનો વેગ કેટલો? સમજે છે? અગાઉના કેસ કરતાં ઉલટું. અગાઉના કેસમાં શું હતું કે આ વસ્તુ સાબિત કરતા હતા ત્યારે એમ હતું કે એલ જેટલું અંતર કાપે છે એક્સ દિશામાં, ત્યારે તેણે વાય દિશામાં કાપેલું અંતર કેટલું? હવે અહીંયા એ ગોતવાનું છે કે તેને વાય દિશામાં કાપેલું અંતર આટલું છે, તો તેને એક્સ દિશામાં આટલું અંતર કાપવા માટે કેટલો વેગ જરૂરી છે? ઓકે, તો y બરાબર d/2 vy0 vay0 y દિશામાં વેગ 0, તો 1/2 ay બરાબર ay, તો qe/m ઇન્ટુ t². આપણે શું જોતું છે? t જોતું છે ને. એક્સ દિશામાંનો વેગ, મિનિમમ વેગ તો આપણને મળી ગયો છે. ઓછામાં ઓછો વેગ તો આટલો જરૂરી છે, એ તો શોધવાનો હતો. ઓછામાં ઓછો વેગ આપણે શોધવાનો હતો. શું કીધું છે? ઓછામાં ઓછો વેગ શોધો. એ તો મળી ગયો છે. આપણું કામ શું છે? ટી નથી ખબર. ટી ખબર પડી જાય તો આપણને આઈડિયા આવી જાય. રેડી? ટી કોના પદમાં? કે આપણને જે વસ્તુ ખબર છે, એમ ખબર છે, ક્યુ ખબર છે, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તમને ખબર હશે, એના પદમાં આવવો જોઈએ. ઓકે, ચલો તો અહીંયાથી શું થશે કે ડી કેન્સલ. રેડી? તો d/m અપોન QE બરાબર t². તો t બરાબર શું આવે છે? વર્ગમૂળમાં md/QE. તો મૂકી ગયો, આવી ગયું કે v of x બરાબર શું આવે છે? l ના છેદમાં t બરાબર શું આવશે? વર્ગમૂળમાં md/QE. ક્લિયર? ઓકે, તો ઓછામાં ઓછો આટલો વેગ હોવો જરૂરી છે. હવે તમે જોઈ શકો છો કે ક્યુ તમને ખબર હશે કે વિદ્યુતભાર છે તે કેટલો હશે, પછી ઈ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે તે ખબર હશે, વિદ્યુતભારનું દળ ખબર હશે, ડી મતલબ કે બંને પ્લેટ વચ્ચે છે અંતર છે તે કેટલું હશે, એલ કે બંને પ્લેટ છે તેની લંબાઈ કેટલી છે એ ખબર હોય તો તમને શું ખબર છે કે ઓછામાં ઓછો વેગ કેટલો હોવો જોઈએ, કે ઓછામાં ઓછો વેગ આટલો હોય ને તો તે આખી પ્લેટને તે પસાર કરીને અહીંયા છે તે અથડાય છે. નકર તો આના કરતાં ઓછો વેગ હોય તો તે અહીંયા અથડાશે, એના કરતાં ઓછો વેગ હોય તો અહીંયા અથડાશે, અને આની કરતાં વધારે વેગ હોય તો અહીંયા અથડાશે, આગળ અથડાશે. ક્લિયર? સમજાય છે? ઓકે, ચલો લખી નાખો. ચલો ઓકે, હવે એક એક્ઝામ્પલ આપીએ છીએ. એક્ઝામ્પલમાં એમ છે કે એક કણ છે તે વિદ્યુત ભારમાં તેનું વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર E બરાબર 9.1 ગુણ્યા 10⁵ છે. ઓકે, પ્લેટની જાડાઈ છે અને તેનું વિચલન છે તે વિચલન કરે છે 2 સેન્ટીમીટર જેટલું તે વિચલન કરે છે. ઓકે, 2 સેન્ટીમીટર જેટલું તે વિચલન કરે છે, અને કણ છે તે ઇલેક્ટ્રોન છે. તો પ્લેટની લંબાઈ L કેટલી હશે? શું કહેવા માગે છે કે કોઈ કણ છે તેનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણને આપેલું છે 10⁵, અને વિદ્યુત ક્ષેત્રનો એકમ શું આવશે? ન્યૂટન પર કુલમ. ઓકે, તેમાં ગતિ કરવામાં આવે છે, કોણ છે? ઇલેક્ટ્રોન છે. તો તે વાય વિચલન તે કેટલું કરે છે? વાય બરાબર છે 2 સેન્ટીમીટર જેટલું તે વિચલન કરે છે. તો આ પ્લેટની લંબાઈ કેટલી હશે? તો આ જ સૂત્ર અપ્લાય કરી શકીએ. ઓકે, યસ. અને શરૂઆતનો જે વેગ છે તેનો એક્સ દિશામાંનો વેગ છે તે 2 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ છે. ક્લિયર? તો વિચલન આપણને ખબર હોય, વિચલન તો ખબર જ છે, y બરાબર QE
એલ સ્ક્વેર 2m vxનો વર્ગ. યસ. ઓકે, ચલો શોધવાનું શું છે કે પ્લેટની લંબાઈ એલ શોધવી છે. એલ મળી જાય. કેમ ખબર પડે કે વાય વિચલન ખબર છે, ક્યુ વિદ્યુતભાર ખબર જ છે, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ખબર છે, વિદ્યુત ક્ષેત્ર ખબર છે, ઇલેક્ટ્રોનનું દળ ખબર છે, Vx ખબર છે. તો મળી જાય આપણને એલ કે એલ બરાબર y 2my vxનો વર્ગ છેદમાં QE. રેડી? કેમાં આવશે? અંડર રૂટ ઓફ. રેડી ને? 2my vxનો વર્ગ છેદમાં QE. યસ. વેલ્યુ મૂકી દો. 2m બરાબર ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31. યસ. વાય દિશામાં વિચલન કેટલું? 2 સેન્ટીમીટર છે. તો 2 સેન્ટીમીટર હોય તો તેને લખી શકીએ કે 2 ગુણ્યા 10⁻2 મીટર. યસ. એક્સ દિશામાં વેગ 2 ગુણ્યા 10⁶ 2 ગુણ્યા 10⁶ છેદમાં વિદ્યુતભાર ક્યુ 1.6 ગુણ્યા 10⁻19 અને વિદ્યુત ક્ષેત્ર કેટલું રાખેલું છે? 9.1 ગુણ્યા 1012. ગણતરી છે તે તમે કરી શકો છો. યસ. ઓકે, ચલો અહીંયા આ એક્ઝામ્પલ 2 આધારિત છે તે કોન્સેપ્ટ છે તે આપણે જોઈ લીધેલા છે. હવે નેક્સ્ટ કોન્સેપ્ટ જોઈએ. સાહેબ કેટલાક કોન્સેપ્ટ જોવાના છે, જોયા કરું ને આપણે, જેટલા જોઈએ તેટલા. ઓકે, ઓકે ચલો. હવે કે કોઈ પ્લેટ છે, ધન વિદ્યુતભારિત પ્લેટ છે અને ઋણ વિદ્યુતભારિત પ્લેટ છે. યસ. હવે એમાં કોઈ વિદ્યુતભાર ક્યુ છે તે દોરીથી લટકાવેલો છે, કોઈ વિદ્યુતભાર છે તે પ્લસ ક્યુ છે, તેનું દળ છે તે એમ છે, દોરીથી લટકાવેલ છે. ઓકે. હવે આ જે ક્યુ વિદ્યુતભાર છે તેને આપણે દોલન કરાવવામાં આવે, મતલબ કે ગોળ ગોળ ફેરવવામાં આવે. રેડી? કોઈ તમે દોરી સાથે કોઈ પથ્થર બાંધો છો અને આવી રીતે ગોળ ગોળ ફેરવવાનો છે, તો શું દરેક તમે થોડોક વેગ આપશો તો તે સંપૂર્ણ ચક્ર પૂર્ણ કરશે? થોડોક અમથો વેગ આપો છો, થોડાક વેગથી તમે પરિભ્રમણ કરાવો છો તો સંપૂર્ણ પરિભ્રમણ છે તે પૂર્ણ કરશે નહીં. આપણે કંઈક અમુક વેગથી એ પથ્થરને ફેરવીએ તો સંપૂર્ણ પરિભ્રમણ છે તે પૂરું થશે. સમજાય છે કે અમુક વેગથી ઓછામાં ઓછો એટલો વેગ તો જરૂરી છે જ, તો જ છે પથ્થર છે તે સંપૂર્ણ પરિભ્રમણ પૂરું કરે છે. તો એ ઓછામાં ઓછો વેગ કેટલો હોવો જોઈએ? ક્યારે ગુરુત્વાકર્ષણ બળ હોય ત્યારે તે ઓછામાં ઓછો વેગ કેટલો આવે છે? ભણી ગયા હોય તો ગુરુત્વાકર્ષણ બળ હોય ત્યારે ઓછામાં ઓછો વેગ vc બરાબર √5gr આવે છે. √5gr યાદ છે કે નથી યાદ? ક્લિયર? ઓકે. તો ચલો હવે પરંતુ ત્યારે શું લાગુ પડતું હતું? ખાલી ગુરુત્વાકર્ષણ બળ જ લાગુ પડતું હતું. હવે આપણે ગુરુત્વાકર્ષણ બળ ખાલી લાગુ નથી પડતું. રેડી? આ છે તે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ જ છે. કેની અસર હેઠળ? ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ છે. ઓકે. અગાઉનો જે કેસ જોયો હતો ને આપણે પહેલો પ્રોટોન અને ઇલેક્ટ્રોન વાળો, તો તેમાં લખેલું હતું કે ગુરુત્વ મુક્ત મતલબ કે એમાં ગુરુત્વાકર્ષણ આપણે ગણવાનું નથી, પરંતુ અહીંયા ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ છે. તો અહીંયા ગુરુત્વાકર્ષણ બળને ધ્યાનમાં રાખવું પડશે. ઓકે. તો નીચેની દિશામાં એક તો કયું બળ લાગતું હશે? ગુરુત્વાકર્ષણ બળ mg લાગતું હશે. ઓકે. અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, તો વિદ્યુત ક્ષેત્રની દિશા છે તે E છે તે નીચેની તરફ છે. વિદ્યુતભાર કેવો છે? ધન છે. તો તેના ઉપર લાગતો બીજું બળ કયું હશે? ઇલેક્ટ્રિક ફોર્સ હશે Fe. એ પણ ક્યાં આવે છે? નીચેની દિશામાં આવે છે. તો ટોટલ બળ કેટલું લાગે છે? F બરાબર mg પ્લસ Fe બરાબર શું લખીએ છીએ? QE. યસ. તો આટલું બળ લાગેલું છે.
એફ બરાબર mg પ્લસ QE. તો પ્રવેગ શોધવો હોય તો પ્રવેગ એ બરાબર એફ બાય એમ કરવું પડે કે ના કરવું પડે? યસ, એફ બાય એમ કરીએ તો mg પ્લસ QE બાય એમ, તો શું થશે કે g પ્લસ QE બાય એમ. તો આપણને આ પ્રવેગ મળેલો છે. ક્યારે પ્રવેગ મળેલો છે વિદ્યાર્થી મિત્રો? શા માટે આ વસ્તુ શોધીએ છીએ એ પણ આપણને આઈડિયા હોવો જોઈએ. કે જ્યારે માની લઈએ કે આ બે પ્લેટને હટાવી લઈએ છીએ અને પદાર્થને સંપૂર્ણ પરિભ્રમણ પૂરું કરવું છે, તો ગોળ ગોળ ફેરવવાનો છે, તો તેની ઓછામાં ઓછી ઝડપ કેટલી હોવી જોઈએ? આપણે શોધવાનું શું છે કે તેની ઓછામાં ઓછી ઝડપ મતલબ કે વેગ v0 છે તે કેટલો હોવો જોઈએ? ઓકે, v0 છે તે કેટલો હોવો જોઈએ? તો અહીંયા ગુરુત્વાકર્ષણમાં બળમાં શું ખાલી ગુરુત્વાકર્ષણ બળ હોય ત્યારે કેટલું હોવું જોઈએ? √5gr હોવો જોઈએ. ત્યારે ખાલી કયો પ્રવેગ લાગતો હતો? ગુરુત્વ પ્રવેગ જ લાગતો હતો. પરંતુ અહીંયા કે વિદ્યુત બળની અસર હેઠળ ત્યારે ઓછામાં ઓછો વેગ vc બરાબર કેટલો હોવો જોઈએ? √5. રેડી? અને પ્રવેગ કયો હશે? બંને પ્રવેગ હશે, બંને દ્વારા લાગતો પ્રવેગ. આ જી તો ગુરુત્વાકર્ષણ બળ દ્વારા જ લાગતો હતો, કારણ કે ત્યારે ખાલી આપણે ગુરુત્વાકર્ષણ બળને ધ્યાનમાં લીધું હતું. આ બંને પ્લેટો હટાવી લઈએ છીએ ત્યારે હવે બંને પ્લેટો આવી ગઈ તો વિદ્યુત ક્ષેત્ર પણ આવી ગયું. તો વિદ્યુત ક્ષેત્રને લીધે કંઈક બળ લાગતું હશે, વિદ્યુત બળ, અને ગુરુત્વાકર્ષણ બળને કંઈક લીધે બળ લાગતું હશે, જેને ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ. તો ટોટલ બળ F બરાબર mg પ્લસ E આવે છે. તો ત્યારે પ્રવેગ કેટલો મળ્યો? g પ્લસ QE બાય એમ. તો હવે જીની જગ્યાએ શું આવી જશે? જીની જગ્યાએ આવી જશે કે g પ્લસ QE બાય એમ, ઇન્ટુ આર તો એમના જ આર શું હશે કે તમારે કેવડું વર્તુળ બનાવવું છે તે પણ મહત્વનું છે ને. નાનું બનાવવું છે, મોટું બનાવવું છે, કેવડું વર્તુળ બનાવવું છે તે જોવું પડશે. ઓકે, તો આ સંપૂર્ણ વર્તુળ પૂર્ણ કરવા માટે તેને કેટલો વેગ જરૂરી છે? આટલો વેગ જરૂરી છે. પરંતુ અહીંયા કેવો વિદ્યુતભાર લીધો હતો આપણે? ધન વિદ્યુતભાર માટે. આ સૂત્ર કેની માટે આવ્યું? ધન વિદ્યુતભાર માટે. ઓકે, તો સાહેબ સવાલ એ થાય કે ઋણ વિદ્યુતભાર હોય તો? ઓકે, પ્લેટ એમના જ રાખીએ, પ્લસ માઇનસ, કે અહીંયા વિદ્યુતભાર છે તે માઇનસ ક્યુ છે, દળ છે તે એમ છે, તેને દોરીથી લટકાવેલ છે. અને શું કરવાનું છે કે સંપૂર્ણ પરિભ્રમણ પૂર્ણ કરવાનું છે. તો vc કેટલો હશે કે ઓછામાં ઓછો વેગ તેને કેટલો જરૂરી છે? નીચેની દિશામાં કયું બળ લાગશે? ગુરુત્વાકર્ષણ બળ mg લાગે છે. વિદ્યુતભાર કેવો છે? ઋણ છે. વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં છે? પ્લસથી માઇનસ તરફ છે. વિદ્યુત ક્ષેત્રની દિશા છે તે નીચેની તરફ છે. તો બળ છે ઋણ વિદ્યુતભાર ઉપર ક્યાં લાગશે? એના કરતાં વિરુદ્ધ દિશામાં. તો આ કયું બળ આવશે? Fe આવશે. તો પરિણામી બળ F બરાબર શું થઈ જશે? mg માઇનસ Fe. Fe શું છે? વિદ્યુત બળ. અને કેટલું આવે કે Q ઇન્ટુ E. જોતો છે આપણે પ્રવેગ, તો પ્રવેગ એ બરાબર F બાય એમ, F બરાબર mg માઇનસ QE બાય એમ. યસ, ઓકે, તો એમ કેન્સલ, તો g માઇનસ QE બાય એમ. ઓકે, તો હવે પ્રવેગ કેટલો આવશે? AC બરાબર આ તે કે હવે જીની જગ્યાએ કયો પ્રવેગ લખવાનો? g માઇનસ QE બાય એમ. તો વર્ગમૂળમાં 5 જીની જગ્યાએ અહીંયા g પ્લસ QE બાય એમ હતું, તો અહીંયા જીની જગ્યાએ નવો પ્રવેગ કેટલો આવ્યો છે? નવો પ્રવેગ આવે છે g માઇનસ QE બાય એમ. ઓકે, યસ, અને ઇન્ટુ આર. ડન. સમજાઈ ગયું? ફેર શું રહ્યો? ધન વિદ્યુતભાર હતો ત્યારે અહીંયા ધન આવે છે, અને ઋણ વિદ્યુતભાર હતો ત્યારે અહીંયા ઋણ આવે છે. આ કોની માટે? ઋણ વિદ્યુતભાર માટે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા હજી એક વસ્તુ થઈ શકે કે હું ઋણ વિદ્યુતભાર આમ જ રાખું છું. ઓકે, પરંતુ શું કરું છું કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે તેની દિશા બદલાઈ નાખું. વિદ્યુતભાર નથી બદલાવતો,
વિદ્યુત ક્ષેત્રની દિશા બદલાઈ નાખો. પાછું ગોખી નહીં નાખવાનું કે ઋણ વિદ્યુતભાર હોય તો માઇનસ જ આવશે, ઋણ વિદ્યુતભાર હોય તો માઇનસ નહીં, ધન પણ આવી શકે. હું સમજાવું છું કે આ વિદ્યુત ક્ષેત્રની દિશા બંને કેસમાં ઉપર પ્લસ, ઉપરની પ્લેટ ધન હતી, નીચેની પ્લેટ ઋણ હતી, તો બંને કેસમાં વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી હતી? નીચેની તરફ. હું આવી રીતે રાખું તો વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં આવશે? ઉપરની તરફ. અને હવે પાછો કેવો ઋણ વિદ્યુતભાર રાખું છું? ઋણ વિદ્યુતભાર રાખું છું, તેને ગોળ ગોળ ફેરવવાનો છે. યસ, ગોળ ગોળ ફેરવવાનો છે. તો આના ઉપર એક બળ કયું લાગતું હશે? ગુરુત્વાકર્ષણ બળ mg. યસ. હવે વિદ્યુત ક્ષેત્રની દિશા છે તે ઉપરની તરફ છે, વિદ્યુતભાર છે તે ઋણ છે, તો એના ઉપર લાગતું બળ છે તે વિદ્યુત ક્ષેત્રની કઈ દિશામાં આવશે? વિરુદ્ધ દિશામાં આવશે. તો આ કયું આવ્યું? Fe આવી ગયું. તો જુઓ તો mg fe એક દિશામાં, mg અને fe એક દિશામાં હોય તો f બરાબર mg પ્લસ fe થશે. યસ. તો એ બરાબર શું આવશે? g પ્લસ qe બાય m. તો આની માટે એ બરાબર શું આવ્યું? g પ્લસ qe બાય m આવે છે. યસ. ઓકે, g પ્લસ qe બાય m આવે છે. ક્લિયર? તો હવે એ સોરી vc, અહીંયા ac નહીં, તો vc બરાબર શું આવશે? વર્ગમૂળમાં 5, g ની જગ્યાએ શું લખવાનું? g પ્લસ qe બાય m ઇન્ટુ r. કોની માટે આવ્યું છે આ? ઋણ વિદ્યુતભાર માટે. કોની માટે આવેલું છે? ઋણ વિદ્યુતભાર માટે. સાહેબ તમે તો ઋણ વિદ્યુતભાર માટે અહીંયા માઇનસ કીધું હતું, તો અહીંયા શું આવે છે? પ્લસ આવે છે. તો એ પણ ધ્યાન રાખવું કે વિદ્યુત ક્ષેત્રની દિશા છે તે કેવી છે? બદલાઈ ગઈ છે. તો બંને ઉપર આધાર રાખશે કે કેવો વિદ્યુતભાર છે અને દિશા તેની ક્યાંથી ક્યાં છે. ઓકે, તો એવી જ રીતે આમાં પણ થઈ શકે. જુઓ તો કે વિદ્યુત ક્ષેત્રની દિશા છે તે અધો દિશામાંથી આપણે ઉધ્વ દિશામાં કરી નાખીએ છીએ. ઉધ્વ દિશામાં કરવું હોય તો આને પ્લસ રાખવી પડશે. યસ, આ માઇનસ રાખવી પડશે. ઉધ્વ દિશામાં છે તે વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ ગઈ. ઓકે, એક વિદ્યુતભાર લટકાવેલો છે. કેવો વિદ્યુતભાર લટકાવવાનો છે? પ્લસ ક્યુ. ઓકે, તેને ગોળ ગોળ રાઉન્ડ ફેરવવાનો છે. તો તેનો ઓછામાં ઓછો વેગ છે તે કેટલો હોવો જોઈએ? vc બરાબર કેટલા હોવા જોઈએ તે શોધવાનું છે. vc બરાબર કેટલા? સિમ્પલ વસ્તુ. બધા કેસ છે તે કેની અસર હેઠળ છે? ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ છે. તો ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય તો નીચેની દિશામાં ગુરુત્વાકર્ષણ બળ mg તો લાગે જ છે. ઓકે, ચલો, ગુરુત્વાકર્ષણ બળ mg લાગે છે અને વિદ્યુત ક્ષેત્ર છે તે ઉપરની દિશામાં છે. વિદ્યુત ક્ષેત્ર ઉપરની દિશામાં છે, વિદ્યુતભાર છે તે ધન છે. તો હવે લાગતું બળ ક્યાં હશે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં હશે. તો fe ક્યાં લાગે છે? ઉપરની દિશામાં લાગે છે. કયો કેસ થઈ ગયો? કયો કેસ થઈ ગયો? આ કેસ થઈ ગયો ને કે mg અને fe છે તે એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય ત્યારે પ્રવેગ કેટલો આવે છે? પ્રવેગ આપણે આવે છે એ બરાબર q માઇનસ એ બરાબર g માઇનસ. તો આની માટે આવશે એ બરાબર g માઇનસ qe બાય m. તો વેગ કેટલો આવશે? ઓછામાં ઓછો જરૂરી વેગ સંપૂર્ણ વર્તુળ પૂરું કરવા માટે ઓછામાં ઓછો વેગ v બરાબર વર્ગમૂળમાં 5 એ જીની જગ્યાએ કેટલો પ્રવેગ આવશે? પરિણામી પ્રવેગ g માઇનસ qe બાય m. રેડી? ઇન્ટુ r. કોની માટે આવ્યું આ સૂત્ર? ધન વિદ્યુતભાર માટે. કોની માટે આવેલું છે? ધન વિદ્યુતભાર માટે. સાહેબ તમે ધન વિદ્યુતભાર માટે તો અહીંયા પ્લસ કીધું હતું, પરંતુ બેટા અહીંયા જે વિદ્યુત ક્ષેત્રની દિશા હતી એની કરતાં અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા છે તે બદલાઈ ગઈ છે. અહીંયા અધો દિશામાં છે તો ત્યારે અહીંયા છે તે ક્યાં છે? ઉધ્વ દિશામાં છે. સમજાઈ ગયું? ઓકે, ચલો આમાં જ આપણે થોડીક વસ્તુની વાત કરીએ કે આપણે સંપૂર્ણ દોલન થતું નથી. સંપૂર્ણ વર્તુળ છે તે વિદ્યુતભાર પૂર્ણ કરતો નથી. સંપૂર્ણ વર્તુળ છે તે વિદ્યુતભાર છે તે પૂર્ણ કરતો નથી. તમે કોઈ દોરીથી પથ્થરને બાંધો છો અને તેને વર્તુળાકાર માર્ગે ફેરવવાની કોશિશ કરો છો, પરંતુ તે સંપૂર્ણ વર્તુળ છે તે પૂરું કરતો નથી. તો શું થશે? લોલક બની જશે. સંપૂર્ણ વર્તુળ પૂરું નથી કરતો, આમ નથી ફરતો, તો કઈ રીતે ફરશે? આમ તો ફરશે. આરતી ઉતારતા હોય એમ લોલક બની ગયો તો તેનો આવર્તકાળ કેટલો હોય છે? તો તેનો આવર્તકાળ કેટલો હોય છે? ઓકે, તો તેનો આવર્તકાળ કેટલો હોય છે? હવે કોની વાત કરવાની છે?
આવર્તકાળની વાત કરવાની છે કે સંપૂર્ણ વર્તુળ પૂર્ણ ના કરે તો તેનો કંઈક આવર્તકાળ બની જશે, લોલક બની ગયું છે કે પ્લસ પ્લેટ છે, માઇનસ પ્લેટ છે, અહીંયા એક દોરીથી ક્યુ વિદ્યુતભાર અને એમ દળ પ્લસ ક્યુ વિદ્યુતભાર અને એમ દળ ધરાવતા કણને લટકાવેલો છે. ઓકે, તેને પરિભ્રમણ કરાવીએ છીએ કે આ વીસી, અહીંયા જે વીસી વેગ આવ્યો હતો ને એના કરતાં ઓછો વેગ હશે તો શું થશે? તે સંપૂર્ણ વર્તુળ છે તે પરિભ્રમણ કરશે નહીં અને એક લોલકની તરીકે વર્તન કરશે. યસ, તો આ ટાઈપની વસ્તુ થઈ જશે. તો આનો આવર્તકાળ ટી બરાબર કેટલા? ચલો બધી પ્લેટ કાઢી નાખો, બંને પ્લેટ કાઢી નાખો. હવે આનો આવર્તકાળ કેટલો હોય? સાદું લોલક તો થઈ ગયું. હવે ક્યુ વિદ્યુતભાર છે એના ઉપર એકઈ વિદ્યુતભાર ઉપર થોડું બળ લાગવાનો છે. એમના વિદ્યુતભાર પડ્યો હોય તો ગુરુત્વાકર્ષણ બળ જ લાગવાનું છે ને, ગુરુત્વાકર્ષણ બળ જ લાગશે. વિદ્યુતભાર ઉપર બીજું બળ ક્યારે લાગશે? કે જ્યારે તે વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે ત્યારે. તો જ્યારે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ હોય, ખાલી માત્ર ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ હોય ત્યારે લોલક તરીકે જ વર્તન કરે છે. ત્યારે તેનો આવર્તકાળ ટી બરાબર કેટલા આવશે? 2π વર્ગમૂળમાં L/g. આ તો આખા ગામને ખબર છે. યસ, હવે પરંતુ આપણે છે તે ખાલી એવી રીતે દોલન કરાવવાનો નથી. કઈ રીતે? કે બે પ્લેટ હોવી જરૂરી છે, આ પ્લસ માઇનસ. તો હવે કણ ક્યાં આવી ગયો? વિદ્યુત ક્ષેત્રની અંદર આવી ગયો અને વિદ્યુતભાર પણ ધરાવે છે. કણ છે તે વિદ્યુતભારિત પણ છે. તો એના ઉપર હવે બળ લાગશે કે નહીં લાગે? યસ, હવે એના ઉપર બળ લાગશે. તો શરૂઆતમાં આ વિદ્યુત ક્ષેત્ર છે તે ક્યાં છે? અધો દિશામાં, પ્લસથી માઇનસ તરફ. વિદ્યુતભાર કેવો છે? પ્લસ છે. ઓકે, તો અહીંયા તો પહેલાં તો બળની વાત કરી નાખીએ. એક બળ કયું લાગતું છે? ગુરુત્વાકર્ષણ બળ mg નીચેની તરફ. એ તો હંમેશા નીચે જ લાગશે. યસ, અને વિદ્યુત ક્ષેત્ર નીચેની તરફ છે, વિદ્યુતભાર ધન છે, તો એના ઉપર લાગતું બળ ક્યાં હશે? ક્યાં હશે? નીચેની તરફ જ હશે. યસ, તો આ Fe આવી ગયું. તો ટોટલ બળ હવે કેટલું લાગશે? ક્યારે? વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ આવર્તકાળ. ઓકે, આવર્તકાળ શોધવાનો છે. અસર હેઠળ ટોટલ બળ F બરાબર કેટલું આવશે? mg પ્લસ Fe. સેમ પેલી જે વસ્તુ હતી એ જ તેને કે mg પ્લસ Fe બરાબર QE. તો પ્રવેગ એ બરાબર શું થશે? કે F/m. તો g પ્લસ QE/m. ઓકે, ખાલી ગુરુત્વાકર્ષણ બળ હતો ને ત્યારે પ્રવેગ કેટલો હતો? g હતો. તો હવે આવર્તકાળ શોધો તો t બરાબર શું લખી શકીએ? 2π √L/a. હવે પ્રવેગ કેટલો છે? તો 2π √L/a એ બરાબર શું આવશે? g પ્લસ QE/m. ઓકે, હવે માની લઈએ કે આ જે વિદ્યુતભાર છે તે અહીંયા ધનની જગ્યાએ કેવો હોય? ઋણ હોય. તો આવર્તકાળ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 2π √L/a. રેડી? L/L, જ્યાં a બરાબર શું આવશે? L બરાબર શું આવશે? કે માઇનસ ક્યુ વિદ્યુતભાર છે, ગુરુત્વાકર્ષણ બળ તો નીચે જ છે, માઇનસ ક્યુ વિદ્યુતભાર છે, વિદ્યુત ક્ષેત્રની દિશા પ્લસથી માઇનસ તરફ નીચેની દિશામાં. તો એના ઉપર લાગતું બળ ક્યાં આવશે? ઉપરની દિશામાં, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો અહીંયા પરિણામી પ્રવેગ કેટલો આવે છે? આપણે ઓલરેડી ફાઇન્ડ કરી ગયા છે કે g માઇનસ QE/m. રેડી? તો આવર્તકાળ કેટલો આવશે? 2π વર્ગમૂળમાં L/a. તો g માઇનસ QE/m. ઓકે, અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા બંનેમાં છે તે અધો દિશામાં છે. ઉધ્વ દિશામાં કરવી હોય તો પ્લસ માઇનસ. આ કેસ 3 છે, આ કેસ 1 છે, આ કેસ છે તે 2 છે. સાહેબ ગમે એમ ભણાવો છો, આપણે ભણવાથી મતલબ છે. ઓકે, વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં છે? ઉપરની તરફ છે. આની અંદર એક વિદ્યુતભાર Q દળ m ધરાવતો કણ છે તે લટકાવેલો છે. તો આનો આવર્તકાળ કેટલો છે? માની લઈએ કે આ પ્લસ Q છે. તો t બરાબર 2π √L છેદમાં પ્રવેગ કેટલો લાગતો હશે? જોઈ લો, સરવાળો થાય છે કે બાદબાકી થાય છે? ગુરુત્વાકર્ષણ બળ mg નીચે લાગે છે, વિદ્યુત ક્ષેત્ર ઉપરની દિશામાં છે, વિદ્યુતભાર છે તે પ્લસ છે. તો ક્યાં લાગશે? બળ છે ઉપરની દિશામાં લાગશે. તો બંનેની બાદબાકી થશે. તો g
માઇનસ FE/m, FE બરાબર QE/m. સમજાઈ ગયું? દેખી જો કે અહીંયા પણ ધન વિદ્યુતભાર હતો તો પ્લસ આવતું, તો અહીંયા ધન વિદ્યુતભાર હોય તો માઇનસ આવે છે. 4 કેસ ચોથો કે વિદ્યુત ક્ષેત્ર છે તે ઉધ્વ દિશામાં, વિદ્યુત ક્ષેત્ર છે ઉધ્વ દિશામાં, યસ, પરંતુ ત્યાં શું લટકાવવાનો છે? ઋણ વિદ્યુતભાર લટકાવવાનો છે. યસ. તો હવે આવર્તકાળ કેટલો? એક તો નીચેની દિશામાં ગુરુત્વાકર્ષણ બળ લાગશે. ઓકે. વિદ્યુત ક્ષેત્ર છે તે ઉપરની દિશામાં છે, વિદ્યુતભાર છે તે ઋણ છે, તો તેના ઉપર લાગતું બળ છે તે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો FE ક્યાં લાગે છે? નીચેની દિશામાં. તો આવર્તકાળ T બરાબર સ્પીડમાં નથી થતું ને, T બરાબર 2π√L/g. પ્રવેગ હવે નવો પ્રવેગ કેટલો હશે? બંનેનો સરવાળો થશે કે G પ્લસ Q FE/m, FE બરાબર QE/m. તો અહીંયા ઋણ વિદ્યુતભાર છે છતાં અહીંયા શું આવેલું છે? પ્લસ આવેલું છે. અહીંયા ઋણ વિદ્યુતભાર માટે શું આવેલું હતું? માઇનસ આવેલું હતું. તો અહીંયા પણ દિશા છે તે મહત્વની છે. કોની દિશા મહત્વની છે? વિદ્યુત ક્ષેત્રની દિશા પણ મહત્વની છે અને કેવો વિદ્યુતભાર છે તે પણ મહત્વનું છે. એવી રીતે છે તે બળ લાગે છે. ઓકે. તો સમજાઈ ગયું? તો આપણે આ વિદ્યુત ક્ષેત્ર આધારિત છે તે દાખલાઓ જોયેલા છે. તમારે નવા કોઈ પણ કોન્સેપ્ટ જોતા હોય, કોઈ પણ ટોપિક રિલેટેડ, તો તમે કોમેન્ટ કરી શકો છો, તમે ફરમાઈશ કરી શકો છો. અમે તમારી ફરમાઈશ પૂરી કરશું. અને હા, જો તમને અમારો કન્ટેન્ટ પસંદ આવતો હોય તો અમારી ચેનલ સાયટ એડ્યુકેર છે, તેને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને હા, કોઈક મહાન વ્યક્તિએ કીધેલું છે કે જ્ઞાન વહેંચવાથી વધે છે. તો તમારે તમારા જ્ઞાનમાં વધારો કરવો હોય તો આ જ્ઞાનની વહેંચણી કરી શકો છો, એટલે કે તમારા મિત્રોને શેર કરી શકો છો. અને કેવું લાગે છે તે કોમેન્ટ પણ કરી શકો છો. તો ત્યાં સુધી તૈયારી ચાલુ રાખો. લગે રહો મુન્નાભાઈ, અને મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.